संभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। इष्टदेव भगवान स्वामिनारायण निज मंदिर में विराजमान वाला वाला हरिकृष्ण महाराज, लक्ष्मीनारायण देव, राधाकृष्ण देव, धर्मदेव, भक्ति माता, वासुदेव नारायण आदि देवो एमना सानिध्य में आज सत्संग जे छठो ने सत्संग छठो सत्संग सत्र छठ्ठाना आयोजन निमित्ते पूज्य महाराजश्रीना आशीर्वाद थी वड़ताल टेम्पल बोर्ड ना चेरमेन श्री स्वामी देवप्रसाद दासजी स्वामी, मुख्य कोठारी स्वामी डॉक्टर संत वल्लभदास जी एमना मार्गदर्शन नीचे अने शास्त्री विश्ववल्लभदास जी जे अमरा मंडलना छे, अमरा गुरुभाई थाय एमनी प्रेरणा थी जे आयोजन थयुं छे एमां तमे दरेके तन मन धन थी सेवा करी है, एमां लाभ लीधो हशे, एनी पर भगवान बहु राजी थशे तमारी पर। एमां जे वक्ता छे शास्त्री प्रियदर्शनदासजी स्वामी बहु मधुर कथा करे छे। तमे सवारे एमनी बधी कथाओ सांभळी के केवो केवो भगवान में भक्तों ने भाव होय छे, संतों ने केवो भाव होय छे। અને આ વડતાલનો ખાસ કરીને એમણે મહિમાની બધી વાતો કરી દરેક પ્રસાદીના તીર્થસ્થાનોની, એ બહુ ચિંતન કરવા જેવા સ્થાનો છે. તમે અહીં આવો છો પણ ખાલી દર્શન કરીને જતા રહેતા હશો, પણ પ્રસાદીના સ્થાનોનું જે વર્ણન કર્યું સ્વામીએ સવારમાં કથામાં એના દર્શન કરવાના. અહીં વડતાલમાં આવો તો ખોટો સમય નહીં બગાડવાનો ભક્તો. दर्शन माळा पूजा पाठ प्रदक्षिणा दंडवत आम ज समय बगाड़वानो. महाराजे शिक्षापत्री में कीधुं ने कि व्यर्थ कालो न नेतव्यम भक्तिम भगवतो विना. अहीं आवीने व्यर्थ काल निर्गमन करवो नहीं. एटले एक तो गुरुए तमने सवारे टकोर करी कि दरेक जग्याए जईने दर्शन करजो, एनो खास नियम लेजो. बीजू कि वड़ताल द्विशताब्दी महोत्सव आपणो खूब नजीक આવી રહ્યો છે. કોઠારી મહારાજે બધું તમને ખૂબ સારું વર્ણન કર્યું છે. બધું એમાં તન મન અને ધનથી સેવા કરજો, અને એ દરમિયાન વિશેષ નિયમો લેજો. માળા કરવાના છે, દંડવત કરવાના છે, પ્રદક્ષિણાઓ કરવાની છે, પાઠ કરવાના છે. એ નિયમ લેજો એટલે ભગવાન તમારી પર ખૂબ રાજી થાય. અને વડતાલ ધામનો મહિમા તો આપણે શું કહીએ. વર્ષો સુધી યુગો સુધી શેષ નારાયણ હજાર ફણાએ કરીને પણ વર્ણન કરે છતાં એનો અંત આવતો નથી. એવું આ વડતાલ ધામ છે. કારણ કે સાક્ષાત જ્યાં સામે ભગવાન બિરાજે છે હરિકૃષ્ણ મહારાજ, ત્યાં શું કમી હોય. એનો મહિમા તો અનેરો હોય ને. લક્ષ્મીનારાયણ દેવ સાક્ષાત છે. આ ભૂમિ કોઈ સામાન્ય નથી ભક્તો. સંપ્રદાય આપણો બહુ મોટો છે. મહારાજ રહ્યા ગઢપુરમાં વધારે, પણ કેન્દ્ર સ્થાન કોને બનાવ્યું? વડતાલને. બે ગાદીની સ્થાપના વડતાલમાં મહારાજે કરી. આપણું જે બંધારણ છે, જે આપણી ઉપાસના માટેનું છે સ્વરૂપ છે, એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આપણને મહારાજે અહીં આપ્યું છે. શિક્ષાપત્રી જે આજ્ઞાઓ છે, આજ્ઞા અને ઉપાસના, આ બે મુખ્ય પાયા કહેવાય. એમાં આપણા બે પગ હોય એમ સંપ્રદાયના બે ધર્મના બે પાયા કે આપણા સંપ્રદાયના, એ બે આપણને મહારાજે અહીંયા આપ્યા છે. ત્રીજો નંબર આચાર્ય મહારાજની સ્થાપનાઓ અહીંયા કરી છે. એટલે આપણે બહુ ભાગશાળી છીએ કે આ ભૂમિ કોઈ સામાન્ય નથી. લક્ષ્મીજીએ જ્યાં તપ કર્યું હોય યુગો સુધી, કેવી ભૂમિ હોય. એમાં આપણને બેસવાનું મળે છે, દર્શન કરવાનું મળે છે, આવવાનું મળે છે. એ જ આપણા મોટા ભાગ્ય છે. એમાંય તમે તો બધા ચરોતરના ભક્તો તો બહુ સુખી કહેવાઓ અને બહુ ભાગશાળી કહેવાઓ કે તમને વડતાલ જેવું ધામ એના પાદરમાં જન્મ મળ્યો કહેવાય. આપણા ગામો તો બધા નજીકના ગામો બધા પાદર જ કહેવાય ને વડતાલનો.
ધામ તો બહુ મોટું હોય ને, બરાબર છે. આ તો ગામ તમને નાનું લાગે છે, પણ ધામ તો બહુ મોટું મહારાજનું. એટલે દિવ્ય દ્રષ્ટિએ જોઈએ, વિચારીએ તો, બાકી તો ગામ નાનું લાગે. એટલે એવામાં તમારો જન્મ થયો છે, એટલે ખાસ તમારા જન્મને સફળ બનાવી લેજો. અને સવારમાં સ્વામીએ જેમ વાત કરીને કે ભગવાનનો પ્રસાદ જમવા માટે તો સંતોએ તલ પાપડ થતા હતા. કથામાં આવ્યું હતું ને સવારે, રસ જમાડતા અને લાડવા જમાડતા અને, બરાબર. તમારે બધા પ્રસાદ જમવો છે, રોજ જમો છો ઘરે? ભગવાનને થાળ ધરાઈને જમો છો કે એમને એમ? કોના ઘરે થાળ નહીં થતો ભગવાનનો કયો? બધાના ઘરે થાય છે. થાળ કરીને જમજો. મહારાજે ના પાડી છે શિક્ષાપત્રીમાં કે ભગવાનને ધરાયા સિવાયનું ખાઈએ પીએ તો એ શાના બરાબર છે? દારૂ ને માંસ બરાબર છે. એટલે જેના ઘરમાં થાળ ન થતા હોય એને હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે થાળ ચાલુ કરી દેજો. આમ તો થાળ કરતા જ હોય, ખાવાનું તો ઘરમાં બનાવતા હોય બધા માટે, પણ મૂળ પ્રશ્ન આવે છે એ કે ડુંગળી લસણનો. ડુંગળી લસણ ખાતા હોય એટલે ભગવાનને થાળ ધરાવે નહીં. આવે છે ને એવો પ્રશ્ન ઘણા ત્યાં હશે, ઘણા ત્યાં આમાં બેઠા હશે એમાં. એટલે નિયમ લેજો આ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે. મહારાજ રાજી થશે ભક્તો. અંતમાં હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ. આપણા ગુરુજનોના આશીર્વાદથી તમે સુખી છો. પીજ ગામ છે, વડોદરા છે, દરેક હરિભક્તો બધાય. એમાં વિશ્વવલ્લભ શાસ્ત્રી છે, ગુરુના આશીર્વાદથી ખૂબ કથા વાર્તા સારી કરે છે. એમના આશીર્વાદથી પ્રિયદર્શન સ્વામી ખૂબ સારી કથા વાર્તા કરે છે. એટલે તમને આવા સંતો મળ્યા છે, આવો યોગ મળ્યો છે. એટલે તમારી તન મન ધનથી ગુરુને માર્ગદર્શનની સેવા કરજો. હરિકૃષ્ણ મહારાજનો મહિમા રાખજો. વડતાલની નિષ્ઠા પાકી રાખજો. બસ હું વડતાલનો, વડતાલ મારું, એટલું કહી મારા પ્રવચનની વિરામ આપું. જય સ્વામિનારાયણ.